ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે। કાર્યકર્તાઓની વિશાળ ફોજના લઈને ડોર ટુ ડોર સંપર્ક ઓછામાં ઓછો 4 થી 5 વખત ડોર ટુ ડોર સંપર્ક થઈ જાય એ જાતનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે વલસાડ ભાજપ દ્વારા વલસાડ જિલ્લાની 3 જેટલી નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા માટેના ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા આજ રોજ સીજી પાટીલ રોડ પર લેવાઈ હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે વલસાડ જિલ્લામાં યોજાનાર 3 જેટલી નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને લઈ આજરોજ વલસાડ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી પાલિકા સાથે ઉમરગામ તાલુકાની ફણસા, સરીગામ અને કપરાડા તાલુકાની ઘોટણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આજરોજ વલસાડ જિલ્લા ખાતે ભાજપ પ્રદેશથી આવેલા 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપ પક્ષનો સાથ લઈ ચૂંટણી લડવાના ઈચ્છુક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રદેશથી આવેલા 3 જેટલા નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક તમામ ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી। વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે આજરોજ લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં તમામ ઉમેદવારોની યાદી તૈયાર કરી પ્રદેશમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટની તમામ યાદીઓની સમાવેશમાં ચર્ચા કરી ઉમેદવારોની યાદી જાહેર કરશે। ત્યારે જુઓ વલસાડ નગરપાલિકાના 1 થી 11 વોર્ડમાં કેટલા ઉમેદવારોએ ટિકિટ માંગી છે। વલસાડના વોર્ડ નંબર 1માં 17 જેટલા, વલસાડના વોર્ડ નંબર 2માં 27, વોર્ડ નંબર 3માં 12, 4માં 8 અને 5માં 28 જેટલા ઉમેદવારોએ ભાજપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 6માં 15, વોર્ડ નંબર 7માં 15, જ્યારે વોર્ડ નંબર 8માં 23, વોર્ડ નંબર 9માં 14, વોર્ડ નંબર 10માં 24 અને વોર્ડ નંબર 11માં 20 જેટલા ઉમેદવારોએ ભાજપ પાર્ટી પાસેથી ટિકિટ માંગી। ત્યારે જોવાનું રહ્યું ભાજપ પાર્ટી કયા ઉમેદવારો પર વિશ્વાસ રાખી ચૂંટણી મેદાનમાં ઉતારે છે। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકા વલસાડ, પારડી અને ધરમપુર અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી ઉમરગામની ફણસા 1 અને ઉમરગામની જ સરીગામ 2 અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ એ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને માટે પ્રદેશ તરફથી નિયુક્ત થયેલા 3 જેટલા નિરીક્ષકો આજે વલસાડ જિલ્લાની અંદર જે દાવેદારી કરવા આવ્યા છે એ અને અપેક્ષિતની શ્રેણીમાં જે લોકો સેન્સ આપવા આવ્યા છે એ પોતાનો દાવો રજૂ કરવા માટે અને એમને સાંભળવા માટે પ્રદેશની નિરીક્ષકોની ટીમ આવી છે। એ નિરીક્ષકોની ટીમ દરેક જણને સંતોષકારક સાંભળશે અને એના આધારે પ્રદેશની અંદર આજે કુલ નામો જે છે એ બધા જ નામો જશે અને આના પછીની જે પ્રક્રિયા છે એ જિલ્લા સંકલનની બેઠક મળશે અને જિલ્લા સંકલનની બેઠક પછી પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે કંઈક જિલ્લા સંકલનની અંદર જે ચર્ચા થઈ છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂ કરતાં કુલ ચિત્ર પાર્લામેન્ટરી બોર્ડની અંદર સ્પષ્ટ થશે। ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે। કાર્યકર્તાઓની વિશાળ ફોજના લઈને ડોર ટુ ડોર સંપર્ક ઓછામાં ઓછો 4 થી 5 વખત ડોર ટુ ડોર સંપર્ક થઈ જાય એ જાતનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ, રાષ્ટ્રવાદની વાત કરવાની નીતિ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સિદ્ધિઓ જે છે એ સિદ્ધિઓના લઈને અને આગામી સમયની અંદર આ બોર્ડની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આવવાથી જે કંઈક વિકાસના કામોને વેગ આપવા માટેની જે એક રોડમેપ તૈયાર કર્યો છે એ રોડમેપ લઈને અમે પ્રજા સમક્ષ જઈશું।